હેલો વ્યુઅર્સ, મેં ટમેટાનો સોસ બનાવ્યો છે. તમે પણ બનાવતા હશો, પણ ટમેટાનો સોસ એકદમ સિલ્કી બજાર જેવો કેવી રીતે બનાવવો એ ખબર છે. આપણે ટમેટાનો સોસ જ્યારે બની જાય ત્યારે મેંદો ચાળવાના પતલા આંખથી ચાળવો જોઈએ. સાથે આદુ મરચાં નાખીએ તો ખૂબ સરસ લાગે. લસણ ડુંગળીની કોઈ પણ જરૂર નથી હોતી. તમે વ્રતમાં પણ ખાઈ શકો છો. ખૂબ સરસ લાગે છે. ટમેટાની કેવી પસંદગી કરવી? ટમેટા જાડા દળવાળા ટમેટા પસંદ કરવા. ખૂબ સરસ આપણે ચાળી લઈશું તો બજાર જેવો જ સરસ મજાનો સિલ્કી તમે જોઈ શકો છો. મારો ટમેટાનો સોસ તૈયાર થયો છે અને એને કેવી રીતે આપણે રાખવું ફ્રીજમાં એ પણ તમે જોઈ લો. હું તમને અહીં એ પછી પણ બતાવીશ, કારણ કે ટમેટાનો સોસ જ્યારે બનાવીએ ત્યારે બગડી જતો હોય એવું ન થાય એટલા માટે આપણે એની ઉપર કોટનનું કપડું લઈ અને તમારી પાસે જો મશીન હોય સિલાઈ મશીન તો એનું તમે રબરથી કવર પણ બનાવી શકો છો. જે તમારી પાસે ન હોય તો એક સરસ ઉપાય મેં તમને અહીં બતાવ્યો છે. તમે ગરણી જેટલા માપનું જે ઉપરનું ઢાંકણું હોય એના માપનું કપડું કાપી કોટનનું અને એની ઉપર સિમ્પલ રબર લગાવી શકો છો. અને આવી રીતે બધી જ જારમાં રબર લગાવી અને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ટમેટા સોસને ઘરે બનાવીને એની સાથે પ્રિઝર્વેટિવ જે રેડી આવે જ છે 5 કિલોના માપ ઉપરથી એ તમે ઉમેરશો તો ટમેટા સોસ ખૂબ સરસ તમારો લગભગ 7 થી 8 મહિના મારા ઘરમાં આટલો ટમેટા સોસ ચાલે છે, તો તમારા ઘરમાં પણ ચાલશે.